તો વડોદરાના લોકોની ચિંતા વધે તેવા સમાચાર, જેમાં ફરીવાર વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા છે। વડોદરા કોર્પોરેશને આજવા સરોવરના 62 દરવાજા ફરી ખોલ્યા। વિશ્વામિત્રી નદીમાં 4200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 16.50 ફૂટ દરવાજા ખોલાયા છે। વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધી છે, 28 ફૂટ થશે। વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વડોદરાના લોકોમાં ચિંતા વધે તેવા સમાચાર સામે આવ્યા છે, ત્યારે હવામાન વિભાગે વડોદરામાં અતિથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। વિશ્વામિત્રી નદીની જળસ્તર સપાટી છે તે 16.5 જેટલી થઈ ગઈ છે, ત્યારે આ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે વિશ્વામિત્રી નદીની ફરી વધી શકે છે સપાટી, ત્યારે વડોદરાના નાગરિકોમાં ચિંતાનો વિષય આવી શકે છે। ત્યારે આજે વડોદરામાં ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે વડોદરાના લોકોમાં ચિંતા વધી। ત્યારે ફરી વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે। ત્યારે વડોદરાના કોર્પોરેશનના આજવા સરોવરના 62 દરવાજા ફરીથી ખોલી દેવામાં આવે છે। ઉચ્ચનીય છે કે આજે વડોદરામાં ભારે વરસાદ હોવાના કારણે લોકોમાં ચિંતા વધી છે, ત્યારે વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરનું પાણી છોડવામાં આવી રહ્યું છે। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।